આજે મારી પૂરી ફેમિલી તેરવાડા જાય છે। બધા તૈયાર થઈ ગયા છે તેરવાડા ચેહરમાના દર્શન કરવા માટે। મમ્મી, નાની, સિસ્ટર બધાય અમે ઢેડાલથી નીકળી ગયા, રસ્તામાં આવી ગયા। પછી ત્યાંથી અમે રામપુરા પહોંચ્યા। આ રામપુરાનું બસ સ્ટેન્ડ આવી ગયું। રામપુરાથી જલ્દી અમે કીધું કે મોડું થઈ ગયું, 10-11 વાગી ગયા હતા। ત્યાંથી પછી જલ્દી નીકળી ગયા રામપુરાથી। પછી હું હવે ત્યાં જઈને દર્શન કરાવીશ તમને ચેહરમાના। તમે લોકો પણ ચેહરમાના દર્શન કરજો અને જે બી તમારે કંઈ માંગવું હોય તો ચેહરમાને જોડે માંગી લેજો। જે બી તમારી મનોકામના હશે એ પૂરી થઈ જશે। તો આ અમારા ભાઈને થોડા પાછળ બેઠા હતા, ઇકોનો પાછળ, તો થોડા બગડી ગયા હતા, કપડાં સાફ કરતા હતા અને અહીંયા અમે ફસાઈ ગયા। રેલગાડી આવતી નથી, કંટાળી ગયા બધાય, ક્યારના બેઠા 1 કલાકથી, પણ રેલગાડી આવતી નથી। પછી ત્યાંથી અમે નીકળી ગયા, અમે દિયોદર પહોંચ્યા। દિયોદરથી પણ અમે નીકળી ગયા। દિયોદરથી નીકળ્યા પછી અમે આવ્યા સીધા ચેહરમાના ધામે। અમે ચેહરમાના ધામે પણ પહોંચી ગયા, ત્યાં બહુ મસ્ત દર્શન પણ કર્યા। તમને ચેહરમાનું મંદિર પણ બતાવી દઉં। અને આ છે તળાવ જ્યાં દશામાની મૂર્તિઓ હતી પધરાયેલી, અને ત્યાં આગળ બહુ બધા કમળ ઉગેલા હતા, કમળના ઝાડ। તો હવે અમે ત્યાં પહોંચી ગયા। મોય પડી વ્લોગ બનાવ, તમે 2 જણા તો સ્પેશિયલ લેવાના। સારું તડકો પડે, બધાને લેવા જાય। તું ચેતા છે? હોમો ચેતા છે? હોમો ચેતા? આ 2 જણા જો પહેલી વાર દર્શન કરવા નાયું। આ મંદિરમાં જે હોમે હું તમને કૂવો બતાવું, આ કૂવામાં દર્શન કરવા મળે ગોગા બાપાના। જે પૂનમે દર્શન કરવા મળે, અમુક લોકોને જ દર્શન કરવા મળે, મતલબ ગોગા બાપાના। તો જ્યારે મેળો ભરાય પૂનમે ત્યારે અમુક લોકોને જોવા મળે, દર્શન થાય। પછી આ નાનું મંદિર છે ચેહરમાનું, અને અંદર મોટું મંદિર પણ છે। આ અંદરનું મોટું મંદિર છે અને બધા દર્શન કરી લો, દર્શન કરાવું, કરી લો ચેહરમાના દર્શન। બહુ મસ્ત મોટું ધામ છે ચેહરમાનું। એ છોકરા આ શું આવું કમળ? તો જાણે હે ના મને બતાવજે। હે અને નાના હોય, નાના નહીં આવ્યો હોય, જતો રે। અમે શું કરે તું? આ શું કરે? કમળ ચેક કરે હોય તો લઈને કોઈ હોય ને બાપા મોય। છોકરો મારા માટે કમળ લેવા જોઈએ, જોઈને જાજે હો। એને શું કરવાનું હે? બતાવજે ખોલીને। કમળ હોત લઈને ને? હા પાલ રહ્યું છેલ્લે। ઓને ખાવાનું તે ખાધેલું કોઈ દિવસ? હે કેવું લાગે આમ ખાવા? મસ્ત લાગે, ખાજે એકવાર। મનાલજી ચાખું હવે મોટું લઈ લો। આમાં તો ખાવાનું છે ને, અમુક ખારું દે ના ખવાય। અને તમારા છોતરા હોય તો ખવડાય। મિત્રો આ કમળ હે
કમળનું ઝાડ મતલબ હાલ તો નહીં એક જ છે, પણ આ છોકરો એ સાઈડ તો ના જઈ શકે. બીજા તો બધા નાના નાના છે. એ રૂમ ખોલજે. આ છોકરો બહુ બધા કમળ લઈને આવ્યો તો પેલું કે મને હાલ ને પેલું કે મને હાલ. પછી છોકરે મને આપ્યું. પછી અમે રીલ શૂટ કરી અને બધાને એક એક કમળ આપ્યું અને પછી વિડીયો બનાવ્યા, ફોટો પાડ્યા અને પછી એક એક કમળ લીધું અને પછી અમે ગયા. આ તો પહેલી એટલે વિડીયો નો તો એટલો શોખ છે ને. લે પેપરી મોજ એટલું મસ્ત ધામ છે ને. મને એવું લાગે કે પહેલી વાર નહીં આ કેટલું જૂનું હશે? હે આ કેટલું જૂનું હશે? આ કયું છે ધામ કહેવાય? ઓગણ મહારાજના પગલા. આ ઓગણ મહારાજના પગલા ધામ હે. મતલબ ખાસું જૂનું હશે. 2008 ના 108 છે બા. 108 સાલ જૂનું હશે ભાઈ. હવે પજેલા દાદી એ નાયું ઓમ આવતું રે બેટા. તમને દર્શન કરાવું. ઓગણ મહારાજના પગલા. આ નાની અને મમ્મી. આ જીજુ ફોટા પાડી. હાય બ્રો, હાય બ્રો. ઓમ ના વાપડે અમારે તો ઓમ વાપડે. લે બોલ દી સલા. હવે બોલ 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 બોલ. અલા ચેહર ની જોગર ચેહર ની જોગર. હવે બોલ બોલ. આ બે જણા દર્શન કરી બતાવું તમને. હેડો મમ્મી હેડો. હજી પેલા દર્શન કરવાના. ફરીથી અવાજ નહીં આવ્યો. કોઈ આવે કે ના આવે તો બીજી વાર જરૂર આવી. હા અને તું કહેતો હતો છેલ્લું ઈ તો બોલ. તું કહેતો હતો કાબરી વોશ વાળું. હા ક્યાં કા આટલે લોકેશન સારું આવે. માતાના આવું ના હોય બોલવરાય ના. એટલે લેવડા પાસે લઈ જાય. લોકેશન તો જો ખાલી માતા. મારો ઉપવાસ છે શ્રાવણ મહિનો ને. ના નહીં ખાવ. ઓય આવીને બોલ. અમે ઓગણ મહારાજના દર્શન કરી અને ઘરે નીકળી ગયા. બાય બાય.